ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વાલિયા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગણેશ મહોત્સવ વચ્ચે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। કુલ 9 પૈકી 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ વાલિયામાં 5 ઇંચ નોંધાયો હતો। ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 3 મિલીમીટર, આમોદ 7 મિલીમીટર, વાગરા 9 મિલીમીટર, ભરૂચ 1.5 ઇંચ, ઝઘડિયા 1.5 ઇંચ, અંકલેશ્વર 1 ઇંચ, હાંસોડ 0 મિલીમીટર અને વાલિયા 5 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતાં હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।